જય દ્વારકાધીશ, કેમ છો મિત્રો? આપણે આજે જઈ રહ્યા છીએ અમરપુરા મેરડી ધામ મોટી ખડોલ. તમે જોઈ શકો છો, આપણે 8 વાગે નીકળી ગયા છીએ. આજનું વાતાવરણ જોવો તો ખૂબ જ સારું છે. મોર્નિંગનું વ્યૂ બહુ મોડું ન કરતાં આપણે ઝડપથી નીકળી જશે મિત્રો. આપણે ઝડપથી પાર્ટીથી નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે આજનું વાતાવરણ. સુરેન્દ્રનગર ક્રોસ કર્યા બાદ લીંબડી પહોંચી ગયા છે મિત્રો. શું આપણે લીંબડી પહોંચી ગયા છીએ તો લીંબડીથી નીકળ્યા બાદ અમદાવાદ હાઈવે પછી આપણે ઝડપથી પહોંચી ગયા બગોદરા. તડકો વધારે હતો ત્યાં અહીંયા 10 કિલોમીટર ભર્યા હતા. ઘરે આરામ કર્યો. બસ આપણે અહીંથી ઝડપથી નીકળી ગયા. ત્યારબાદ ધોળકા પહોંચી ગયા. 3 વાગે છે ઓર તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. તમે જોઈ શકો. આપણો સફર દૂર નથી. નડિયાદ પહોંચ્યા બાદ થોડો થાક લાગતો હતો, પણ માતાજી ના લેવો તો થાક ક્યાં ગયો ખબર જ નહીં પડતી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ એ મેળીમાં. તમે જોઈ શકો છો. કાળજુ કલો કલો હરકે જાણ તમને પાડી જાય. બેતો ભીતર ની ભરાઈ જાય. હંગાત હાડમો મઢાઈ જાય. કાળજુ કલો કલો હરકે જાણ તમને પાડી જાય. એ મેલડી મારા મલક મોયા. માળીના ગામથી આપણે 8 વાગે નીકળી ગયા હતા. ત્યારબાદ અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ ક્રોસ કરીને 10-8 વાગે આપણે સાણંદ પહોંચી ગયા છીએ. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. સાથે બાઇક ચલાવવાની ખૂબ જ મજા આવે છે. આ સફર મારા સોલો ટ્રીપ રહી હતી. જેથી 10 વાગે એટલે આપણને થોડી ભૂખ લાગે એટલે આપણે પહોંચી ગયા છીએ આશીષ હોટલ પર. અહીં જમીન બાદ ઝડપથી આપણે વિરમગામ જવા માટે નીકળી ગયા છીએ. દાદાના દર્શન કર્યા બાદ આપણે ઝડપથી આપણો સફર પૂરો કરવા માટે આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ. તો અહીં આપણે બ્લોગના ખતમ કરીએ છીએ. બીજા નવા બ્લોગ